અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં જ ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો છે, જેમાં અમરાઈવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય ડોક્ટર હસમુખ પટેલ સામે કાર્યકરોએ મોરચો માંડ્યો છે, જેમાં ધારાસભ્ય પર હિટલરશાહી ચલાવવાનો, સિનિયર કાર્યકરોની અવગણના કરવાનો અને લોકસેવાને બદલે અંગત અદાવત રાખવાના ગંભીર આક્ષેપો સાથેના સ્ક્રીનશોટ વાયરલ થયા છે. અમરાઈવાડી વિધાનસભામાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડાઓને બંધ કરાવવા માટે પણ ભાજપના ધારાસભ્યને ખુદ ભાજપના જ કાર્યકર્તાઓએ અવારનવાર ચર્ચા કરી હોવાનો પણ ગ્રુપમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમદાવાદના ભદ્ર પરિસરમાં ફેરિયાઓ અને પાથરણાવાળાઓને ધંધો કરવા દેવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, જેમાં ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓ અને પાથરણાવાળાઓને 21 માર્ચ સુધીમાં વેરિફિકેશન અને સર્ટિફિકેટ તપાસ કરીને નીતિ નિયમ મુજબ બેસવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ એએમસી દ્વારા વેરિફિકેશન કરીને વ્યવસ્થા ના કરાતા ફેરિયાઓએ ગમે તેમ બેસીને જાતે ધંધો શરૂ કરી દીધો છે. ત્યારે હવે આ વિસ્તારમાં ભદ્રકાળી મંદિરે દર્શન કરવા આવનારા અને વાહનો લઈને પસાર થનારા લોકોને ચોક્કસથી તકલીફ પડી શકે છે. અમદાવાદ શહેરના હેબતપુર રોડ પર આવેલી બિનોરી એરેસ્ટોલા નામની સાઇટ પર કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું. આ ઘટનામાં કામદારોની સુરક્ષા પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવતા બોડકદેવ પોલીસે મોટી કાર્યવાહી કરી છે, જેમાં આ ઘટના બન્યાના 5 મહિના બાદ વિષ્ણુ શર્મા, કોન્ટ્રાક્ટર ચિરાગ પટેલ, લેબર કોન્ટ્રાક્ટર લક્ષ્મણ મકવાણા અને હાર્દિક એમ કુલ 4 લોકો સામે બોડકદેવ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.